આશાબેન ચુનારાવાસ, ચિંટુભાઈ પાણીની ટાંકી પાસે ઊંડોવાસ, ગિરીશભાઈ જાંબુના ડેલા પાસે, ટીનીબેન પોલીસ સ્ટેશન સરખેજની પાછળ જ આપી દો એવોર્ડ. સરખેજ પોલીસ સ્ટેશનના તમામ પીઆઈઓ અને પીએસઆઈ અને એલસીબી વાળાને તમામને એવોર્ડ આપણો પોલીસ સ્ટેશનની પાછળ જ વેચાય છે અને બાજુમાં વેચાય છે. આપણી કહેવત છે ગુજરાતીમાં કે ભાઈ વીણાય વીણે નહીં, ગણાય ગણાય નહીં, ચાબડીમાં માય નહીં, એટલા આકાશમાં તારા છે. તેવી જ રીતે આ સરખેજ, વેજલપુર, જોધપુરમાં અને ગુજરાતમાં આપણા વીણાય વીણે નહીં, ગણાય ગણાય નહીં, એટલા દારૂના અડ્ડા ખુલ્લે આમ વેચાય છે. જે તે વોર્ડમાં જે કાઉન્સિલર ભાજપનો હોય અને ત્યાં દારૂ વેચાતો હોય તેને સસ્પેન્ડ ભાજપના કાઉન્સિલર પરથી હટાવી લેવામાં આવશે. ભાજપના કોઈ પણ મુદ્દા ઉપર રહેવા દેવામાં નહીં આવે. તમામ મુદ્દા એને હટાવી લેવામાં આવશે અને ધારાસભ્યને પણ હટાવી લેવામાં આવશે. ધારાસભ્યના તમામ મુદ્દા બધું ધારાસભ્યને પરથી તમામ વસ્તુ હટાવી લેવામાં આવશે. કે હું ખાલી સરકારી અધિકારીઓની જવાબદારી સમજીને તમે છટકી લો છો. આપણી વેલ્યુ કેટલી? ગુજરાતમાં માણસ મરે કે કૂતરું મરે એ બંને એક સમાન છે. એક જ વસ્તુ તપાસના આદેશ આપી દેવામાં આવે છે. કોઈ જબરબંધીને છોડવામાં નહીં આવે. જબરબંધી કોણ? સરકારી અધિકારી. મેં કીધું એમ કે ભાજપના કોઈ પણ નેતા નહીં. તમે સિસ્ટમની અંદર છો, તમારી જવાબદારી આપે છે અને તમે તમારી જવાબદારીમાંથી છટકો છો. ગુજરાતમાં અત્યારે દારૂબંધીનો મુદ્દો સતત ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો, 7 લોકોના મોત નીપજ્યા. ત્યારબાદ હવે એક બાદ એક આગેવાનો ભાજપને સવાલ કરી રહ્યા છે કે શું ગુજરાતમાં ખરેખર દારૂબંધી છે, અને જો દારૂબંધી છે તો પછી આટલી બધી માત્રામાં દારૂ ક્યાંથી મળે છે. હવે આ જ મુદ્દે એક આગેવાન એટલે કિરણ માલધારીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. તેમણે તો ધારાસભ્યના કાર્યાલયની પાસે દારૂ મળે છે, પોલીસ સ્ટેશનની પાસે દારૂ મળે છે જેવી વાતો પણ કરી છે અને ખુલાસા પણ કર્યા છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ આ આગેવાને વધુમાં શું કહ્યું. નમસ્કાર મિત્રો, ગુજરાતમાં એવી પરિસ્થિતિઓ તો છે ને, આપણે સરકારી શાળાઓના નામ ગણાવી શકીએ સારી, પણ આ સરકારના રાજમાં અડ્ડાઓ ખૂબ ચાલી રહ્યા છે. તેના નામ હું આપને આપવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, હું આપનો દોસ્ત કિરણભાઈ વેજલપુર. સરખેજ વિસ્તાર, વેજલપુર વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા, સરકારી શાળાઓ તો છે નહીં સારી કે આપણે એના નામ બોલી શકીએ. હું આપને નામ આપી રહ્યો છું. આશાબેન ચુનારાવાસ, ચિંટુભાઈ પાણીની ટાંકી પાસે ઊંડોવાસ, ગિરીશભાઈ જાંબુના ડેલા પાસે, ટીનીબેન પોલીસ સ્ટેશન સરખેજની પાછળ જ આપી દો એવોર્ડ. સરખેજ પોલીસ સ્ટેશનના તમામ પીઆઈઓ અને પીએસઆઈ અને એલસીબી વાળાને તમામને એવોર્ડ આપો. પોલીસ સ્ટેશનની પાછળ જ વેચાય છે અને બાજુમાં વેચાય છે. પછી સનાજી ભણામી સ્કૂલની સામે, તુલસીભાઈ એસજી રામદેવ પાર્સલની પાસે, શંકરભાઈ એલજે કોલેજ, દેશનું યુવાધન જે કોલેજમાં જઈ રહ્યો છું ત્યાંની પાછળ કોલેજમાં દારૂ વેચાય. એની સામે જ એલજેની સામે ઉદયભાઈ એ બી એલજેની સામે બે બુટલેગરો આપણા બાળકો માટે સારી સુવિધા ઊભી કરી છે. શિક્ષણની નહીં પણ બુટલેગરોની વ્યવસ્થા ઊભી કરી છે. મહેન્દ્રભાઈ, સુનિલભાઈ, આ ભાઈ સર આ ઇંગ્લિશ બોટલેગર છે, પેલા તો દેશી હતા. પછી ગોપાલભાઈ ઉજાલા ચોકડી પાસે, આસિફભાઈ થિયેટર પાસે, સપના, વિનોદભાઈ મક્કરબા પોલીસ ક્વાર્ટરની સામે બી હોય ને ભાઈ. આ તમામ લોકો, આપણી કહેવત છે ગુજરાતીમાં કે ભાઈ વીણાય વીણે નહીં, ગણાય ગણાય નહીં, ચાબડીમાં માય નહીં, એટલા આકાશમાં તારા છે. તેવી જ રીતે આ સરખેજ, વેજલપુર, જોધપુરમાં અને ગુજરાતમાં આપણા વીણાય વીણે નહીં, ગણાય ગણાય નહીં, એટલા દારૂના અડ્ડા ખુલ્લે આમ વેચાઈ છે અને દારૂ ખુલ્લે આમ વેચાય છે. 1 મહિના રહીને આ બધા દારૂના અડ્ડા ચાલુ થઈ જશે. આપણે 1 મહિના રહીને આ લોકોને ત્યાં રેડ પાડીશું. 1 મહિના રહીને પછી આ હરસંઘવી સાહેબ બોલે છે ને કે પીએસઆઈ પોલીસને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. પણ મારું એમ કહેવું છે કે પીએસઆઈ પોલીસને સસ્પેન્ડ કરે, તમે મૂર્ખ બનવાની વાતો બંધ કરો. તમે એવો નિર્ણય લો, ગુજરાતની જનતાના હિતમાં નિર્ણય લેવો હોય ને, ગુજરાતની ચિંતા હોય તમને, ગુજરાતની મા બેન દીકરીઓની ચિંતા હોય, ગુજરાતના યુવાધનની ચિંતા હોય કે મારો ગુજરાતનો યુવાધન સારા માર્ગે જાય, તો તમે એવો નિર્ણય લો કે જે તે વોર્ડમાં જે કાઉન્સિલર ભાજપનો હોય અને ત્યાં દારૂ વેચાતો હોય તેને સસ્પેન્ડ ભાજપના કાઉન્સિલર પરથી હટાવી લેવામાં આવશે. ભાજપના કોઈ પણ મુદ્દા ઉપર રહેવા દેવામાં નહીં આવે. તમામ મુદ્દા એને હટાવી લેવામાં આવશે અને ધારાસભ્યને પણ હટાવી લેવામાં આવશે. ધારાસભ્યના તમામ
હોદ્દા બધું ધારાસભ્યને પદથી તમામ વસ્તુ હટાવી લેવામાં આવશે. કે હું ખાલી સરકારી અધિકારીઓની જવાબદારી સમજીને તમે છટકી જાઓ છો. બાકી ગુજરાતની જનતાએ તમને મત આપીને સરકારી સિસ્ટમ અને અમારા માટે વ્યવસ્થા ઊભી કરવા માટે તમને મત આપે છે. વેજલપુરના ધારાસભ્યની ઓફિસની પાછળ કાર્યાલય સેવાલય કહે છે, પણ સેવાલયની પાછળ જ સારી સેવાનું કામ થઈ રહ્યું છે. વર્જનગરી ઓડામાં રમીલાબેન, મુન્નીબેન, કિરણભાઈ આ લોકો દારૂ પણ ત્યાં વેચે છે. ઓડા આવાસ હોય, જોધપુરના ઓડા આવાસ, ગોકુળમાં આ તમામ જગ્યાએ ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યું છે. પણ તમારા પોલીસ સ્ટેશનોમાં હપ્તા મારફતથી તમારે ત્યાં પહોંચે છે, પણ એક બીજા હપ્તા તમારા જે ડાયરેક્ટ પેજ પ્રમુખથી માંડીને ધારાસભ્ય સુધી પહોંચે છે એ સાહેબ તમારે ત્યાં કદાચ આવતા નહીં હોય. તમારો વહીવટ પોલીસ સ્ટેશન સુધી જશે. મારું એવું માનવું છે, તમામ લોકો જાણે છે ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચેલું છે અને ગુજરાતની જનતાને એક ધર્મની લોલીપોપ આપી છે ને ચૂસ્યા કરે છે. હું ગુજરાતની જનતાને કહું છું, આજે ભાવનગરમાં 8 થી 10 લોકો મૃત્યુ પામ્યા. કોઈ બહેનનો પતિ હશે, કોઈ ભાઈનો ભાઈ હશે, કોઈ માનો દીકરો હશે. એ લોકો આજે એમના પરિવારના સદસ્ય ગુમાવ્યા છે. શું તમે રાહ જોઈ રહ્યા છો કે તમારો ભાઈ, તમારો દીકરો કોલેજ જતો હોય ને એમડીને દારૂના રવાડે ચાલુ થઈ જાય? તમારી મા બેન દીકરી બહાર નીકળતી અને સુરક્ષિત ના કોઈ એની પર અત્યાચાર કરે, તમે એની રાહ જોઈ રહ્યા છો? ખુલ્લેઆમ વડનગરીના લોકોએ ધારાસભ્યને રજૂઆત કરી, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી. આવા લોકો તો ખૂબ રજૂઆતો કરે છે કે સાહેબ અમારે ત્યાં દારૂ વેચાય છે, પણ આ લોકોના પેટના પાણી નથી રહેતા. અને આપણી વેલ્યુ કેટલી? ગુજરાતમાં માણસ મળે કે કૂતરું મરે એ બંને એક સમાન છે. એક જ વસ્તુ તપાસના આદેશ આપી દેવામાં આવે છે, કોઈ ચબરબંધીને છોડવામાં નહીં આવે. ચબરબંધી કોણ? સરકારી અધિકારી. મેં કીધું એમ કેમ ભાજપના કોઈ પણ નેતા નહીં. તમે સિસ્ટમની અંદર છો, તમારી જવાબદારી આપે છે અને તમે તમારી જવાબદારીમાંથી છટકો છો. એ આ દેશનું દુર્ભાગ્ય કહેવાય અને રાજ્યનું. આ ગાંધીનું રાજ્ય કહેવાય. ગાંધીની રાજ્યની આજે તમે દશા કરી છે ગુજરાતમાં. તમે જોવો ખુલ્લેઆમ એમડી દારૂ વેચી રહ્યું છે અને લોકો પણ ક્યારે જાગશે? હું ગુજરાતની જનતાને કહું છું, જાગો. આ લોકો બહેરા મૂગા, આ તાનાશાહી લોકો છે. આ મારી વાત નથી સાંભળવાના. આ કડક આદેશ આપે છે ને એ કેવલમાં કેવલ પોતાના હપ્તા વધારવા માટે. આજે 10 કરોડ હપ્તો પહોંચી રહ્યો છે ને. એક્ઝામ્પલ આપું છું, 10 કરોડ તો ના કહેવાય, 100 કરોડથી વધારે હપ્તો છે ગુજરાતનો. એ 100 કરોડમાં 200 કરોડ હપ્તો થઈ જવાનો છે. જે બુટલેગરને કહી દેશે સાહેબ, પીઆઈ સાહેબ કડક આદેશ છે, 5000 હપ્તો નહીં ચાલે, 10,000 હપ્તો જોઈએ, તો આ તારો નાની પોટલી વાળો ધંધો ચાલુ રહેશે. ઇંગ્લિશ વાળા કહે છે કડક આદેશ છે, 1 લાખ નહીં 2 લાખ હપ્તો હોય ને તો તારું નાની આઈસર જશે. પછી 6-12 મહિને દારૂની પેટી પકડીને ફોટા પડાવી દેવાના. આ બધી સિસ્ટમ છે મિત્રો. અને સિસ્ટમ આપણે પોતે હટાવવી પડશે અને નાબૂદ કરવી પડશે. આ સિસ્ટમ આપણને જળમૂળમાંથી ખોલવા માટે આપણે સક્ષમ થવું પડશે. આ તાનાશાહીઓથી અંગ્રેજોને ભગાડવા પડશે. નહીંતર આવનારા દિવસોમાં એ 8 જણા મળી ગયા, આપણા જ પરિવારમાંથી કોઈ આપણો પરિવારનો સભ્ય ગુમાવીશું. ત્યારે આપણે જાગીશું. અને એ પણ ભાવનગરનો, એટલે આપણો ગુજરાતનો દીકરો આપણો કહેવાય ને ભાઈ. એ ગુજરાતી હતો ને, આપણો ભાઈ હતો ને. એ કોનું શું થયું? કમસે કમ એ કોઈ સમાજનો વ્યક્તિ તો હતો ને. અને મરી જાય અને આપણે જોયા કરીએ અને આપણી આંખો ના ઉઘડે ને, એનાથી મોટું કોઈ દુર્ભાગ્ય ના હોય. એટલે હું હજુ કહું છું, ગુજરાતની જનતાને જાગી જજો. બાકી સરકાર તમારા માટે કંઈ કરવાની નથી. કરવાનું છે તો આપણે કરવાનું છે. બાકી મેં કીધું એમ ખાલી પોલીસને જ કેમ, તમારા કાઉન્સિલરોને અને ધારાસભ્યોને કેમ નહીં? તમારી તાકાત હોય, ગુજરાતની જનતાની હિતેચ્છુ હોય, ગુજરાતની ચિંતા હોય, ગુજરાતની મા બેન દીકરી યુવાનોની, તો લો નિર્ણય. હર્ષસંઘવી સાહેબ નહીં લઈ શકો, એ તમારું કામ નહીં. ઉપરથી ઓર્ડર આવવાનો નથી. તમારા લોકોની કોઈ પપડી વાગતી નથી. હા, એટલું પણ સત્ય છે, પણ ગુજરાતની જનતા સમજતી નથી કે આપણે બધાએ ઉપર બધા રમકડા મૂક્યા છે, ખાલી એ ચાવી ભરીને ફર્યા કરે છે. એ ગુજરાતનું બી કમનસીબી કહેવાય કે ગુજરાતમાં કોઈ નિર્ણાયક શક્તિવાળો માણસ જ નથી. અને ગુજરાતમાં હવે નિર્ણાયકવાળી સરકાર લાવો. હું એ જ કહું છું આપને. નહીંતર આપણું નિર્ણય, આપણું આવું દારૂ જુગારમાં આપણો નિર્ણય સરકાર કરી લેશે. જય હિન્દ, જય ગોમાતા. તો જેમ તમે કિરણ માલધારીની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો અને આ વિશે શું વિચારો છો, અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.